નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની જે ભરતીની જાહેરાત થઈ છે તેની ભરતી પ્રક્રિયા, પરીક્ષા માટેનો અભ્યાસક્રમ વગેરેની વિગતે વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક માટે બઢતીની નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત અને આ ઉમેદવારો પાસેથી જે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે તેનો વિગતવાર કાર્યક્રમ કંઈક આ મુજબ છે। તારીખ 11/5/2026ના રોજ આ ભરતી પ્રક્રિયા અંગેનું જાહેરનામું બહાર પડી ચૂક્યું છે। 12/5/2026ના રોજ વર્તમાનપત્રોમાં આ અંગેની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવશે। ખાસ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે એ 18/5/2026 થી 30/5/2026 સુધીનો રહેશે અને નેટ બેન્કિંગ મારફત ફી ભરવાનો સમયગાળો છે એ 18/5/2026 થી 1/6/2026 સુધીનો રહેશે। મિત્રો, મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની જે પરીક્ષા છે તેનો સંભવિત જૂન જુલાઈમાં પરીક્ષા યોજવામાં આવશે। લાયકાતની વાત કરીએ મિત્રો તો સંબંધિત ભરતીના નિયમો એટલે કે જે મદદનીશ કેળવણી નિરીક્ષકની જે ભરતી છે તેમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અથવા તો સંબંધિત જિલ્લા અથવા તો મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિની ગૌણ સેવાઓમાં સહાયક શિક્ષણ નિરીક્ષક વર્ગ 3ના પદ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર, જેમાં મુખ્ય શિક્ષક એ સ્ટાર્ટના સંવર્ગમાં ઓછામાં ઓછા 5 વર્ષથી કામ કર્યું હોય તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગુજરાત રાજ્ય અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અથવા તો મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિની ગૌણ સેવા વર્ગ 3 પરીક્ષામાં પ્રવેશ પાત્ર રહેશે। એટલે કે મિત્રો, આ પરીક્ષા છે એ માત્ર ને માત્ર એસ્ટાટમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી પરીક્ષા પાસ કરી હોય તેવા મિત્રો જ આ પરીક્ષા આપી શકશે અને આ પરીક્ષા માટે અરજીની તારીખે કાયદાની અદાલત સમક્ષ કોઈ પણ વિભાગીય પૂછપરછ અથવા તો નિમણૂકની તારીખ સંબંધિત કાનૂની બાબત પેન્ડિંગ હોય તો કોઈ પણ વ્યક્તિ છે એ પરીક્ષામાં બેસવા પાત્ર રહેશે નહીં। એક ખાસ સૂચના એવી છે કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતો જે છે એ બઢતી અને ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે। આ અંગે બઢતી અથવા તો ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે। રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલી તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપશે। તેથી પરીક્ષા પાસ થવાથી બઢતી કે ભરતીને લાયક ગણવામાં આવશે નહીં। આ અંગે સમગ્ર નિર્ણય છે એ સમિતિનો જ આખરી રહેશે। મિત્રો, એક ખાસ નોંધ અહીં એવી છે કે બઢતી માટેની કાર્યવાહી સમિતિ દ્વારા કરવામાં આવશે। નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીને મળેલ સૂચના મુજબ જે એસ્ટાટ એટલે કે મુખ્ય શિક્ષક જે જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ ફરજ બજાવતા હોય તે જ જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ જગ્યા માટે લાયક ગણાશે। એટલે કે એસ્ટાટ આચાર્ય જે જિલ્લામાં અત્યારે નોકરી કરે છે એ જ જિલ્લામાં તેને કેળવણી નિરીક્ષક તરીકે નિમણૂક મળવા પાત્ર ગણાશે। કસોટીનું માળખું જોઈએ મિત્રો તો જે કેળવણી નિરીક્ષક માટેની પરીક્ષા છે એ અહીં કુલ 200 ગુણનું રહેશે। આ કસોટી છે એ બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન જે છે એ મુજબ રહેશે। આ કસોટીમાં વિભાગ 1 50 પ્રશ્નો અને વિભાગ 2 છે એ 150 પ્રશ્નો એટલે કે 150 પ્રશ્નો રહેશે। આ કસોટીના બંને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે। આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર હશે એટલે કે કુલ 200 પ્રશ્નો અને આ 200 પ્રશ્નો માટેનો સળંગ સમય છે એ પરીક્ષાનો સમય રહેશે 120 મિનિટ। પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે। હવે જોઈએ વિભાગ 1 જે 50 પ્રશ્નો છે તેમાં શું હશે તો ભારતની ભૂગોળ, ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો અને
વસ્તી મુદ્દાઓ ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં. બીજો મુદ્દો છે ભારતનો ઇતિહાસ, એમાં પણ ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં. સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી આઈસીટી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન ઘટનાઓ. આ એટલો છે એ પ્રથમ વિભાગ જે 50 પ્રશ્નોનો રહેશે તેમાં આવશે. હવે જોઈએ વિભાગ 2, જેના કુલ પ્રશ્નો છે 150, કુલ ગુણ પણ 150. તેમાં ઘણા બધા વિભાગો છે. તો પહેલા વિભાગમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, જેનું 1.1 કરી અને પ્રકરણ આપેલા છે કે કલમ 13 જિલ્લા શાળા બોર્ડની સત્તાઓ, ફરજો અને કાર્યો, કલમ 17 અધિકૃત નગરપાલિકાઓની ફરજો અને કાર્યો, કલમ 18 મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તાઓ, ફરજો અને કાર્યો. પ્રકરણ 5માં છે એ કલમ 20 થી 24 સુધી આવી છે. પ્રકરણ 7માં કલમ 38 માન્ય શાળાઓના વિષયો અને અભ્યાસક્રમ વગેરે પૂછાશે. 1.4 પ્રકરણમાં આપ્યું છે કે કલમ 46B શિક્ષકોની બરતરફી દૂર કરવા અથવા દરજ્જામાં ઘટાડો, કલમ 46C શિક્ષકનું રાજીનામું. પ્રકરણ 9માં કલમ 48 અને 51 આ છે એ વિભાગ 2ના પ્રશ્નોમાં. સાથે સાથે બીજો પ્રશ્ન એવો છે કે બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, તેનું પ્રકરણ 5 જે વહીવટી તંત્ર છે. પ્રકરણ 9 કાયદાની કલમ 48 હેઠળ સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓની સત્તા અને ફરજો. પ્રકરણ 11B પરશુરણ બી પ્રોવિડન્ટ, ગ્રેચ્યુઇટી અને પેન્શન. આગળ જોઈએ તો ભારતમાં શિક્ષણ નીતિઓ NEP 2020, ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, પ્રાથમિક શિક્ષણ સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓની ભૂમિકા, માળખું અને કાર્યો, ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006, ગુજરાત સિવિલ સર્વિસીસ રજા નિયમો 2002, ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2002, શિક્ષણ ક્ષેત્રની વિવિધ સમિતિઓની ભલામણો. આટલા પ્રશ્નો છે. આગળ શિક્ષણ સંબંધિત બંધારણીય જોગવાઈઓ, આ ક્ષેત્રો અને વિવિધ શાસ્ત્ર સાથે સંબંધિત વર્તમાન બાબતો અને તાજેતરના શોધો, માહિતી અધિકાર અધિનિયમ 2005, શિક્ષણ અધિકાર અધિનિયમ 2009, શિક્ષણ અધિકાર નિયમો 2012. આમ કુલ 150 પ્રશ્નો છે એ આમાંથી પૂછવામાં આવશે. દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં, એટલે કે નેગેટિવ ગુણ નથી. આપણા કોઈ પણ ખોટા પ્રશ્નોના માર્ક કપાશે નહીં. પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખત ઠરાવવામાં આવે તે મુજબનો રહેશે. પરીક્ષા ફીની વાત કરી લઈએ મિત્રો, તો SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા પ્લસ 18% GST. જ્યારે SC અને ST કેટેગરી સિવાયના અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે ફી છે એ 500 રૂપિયા પ્લસ 18% GST ભરવાની રહેશે. આ જે 18% GST છે એ સર્વિસ ચાર્જ અલગથી રહેશે અને કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી છે એ પરત કરવામાં આવશે નહીં. ફી ભરવાની પદ્ધતિ છે તો મિત્રો ઉમેદવારે છે એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા જ ફી ભરવાની રહેશે અને આ ફીની જે રિસિપ્ટ તમને મળે છે તેની પ્રિન્ટ કાઢી અને તમારી પાસે રાખવાની રહેશે. ક્યારેક એવું બને કે ઓનલાઈન ફી ભરનાર ઉમેદવાર તેના ખાતામાંથી પૈસા ફીની રકમ કપાઈ જાય, પરંતુ રિસિપ્ટ જનરેટ ન થાય તેવા ઉમેદવારોએ તાત્કાલિક ધોરણે રાજ્ય પરીક્ષા બોર્ડનું જે મેલ આઈડી અહીં તમે જોઈ શકો છો GSEB21@gmail.com થી સંપર્ક કરવાનો રહેશે. પરીક્ષા કેન્દ્રની વાત કરી લઈએ તો પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યમાં જ કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા જે ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો હોય તેના પર સ્વખર્ચે પરીક્ષા આપવા માટે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રશ્નપત્રનું માળખું તો ગુજરાતી માધ્યમ જ છે, જે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ. કેટલીક અગત્યની સૂચનાઓ છે મિત્રો, કે ફોર્મ ભરતી વખતે છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવું, જે ખૂબ જ આવશ્યક છે. પરીક્ષા સંબંધી વિગતોની સતત માહિતગાર થવા માટે www.sebexam.org વેબસાઇટ જોતા રહેવું. ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતો છે એ ઉમેદવાર પોતે જવાબદાર રહેશે. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદન ઓનલાઈન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલી હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવાર પરિણામ રદ કરવાને નિર્ણય અધ્યક્ષનો રહેશે અને પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય છે એ આખરી રહેશે. ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેનું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેશે. જો કોઈ ખોટી વિગત રજૂ કરશે તો તેનું ફોર્મ રદ થવા પાત્ર ગણાશે અને તેની સામે ફોજદારી ગુનો પણ બનશે. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે ઉમેદવારે નિયત પરીક્ષા ફીની પે સ્લીપ રસીદ મેળવેલ હશે તે જ ઉમેદવાર પોતાની કોમ્પ્યુટરાઇઝ હોલ ટિકિટ, પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારે હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે પાછળ આપેલી તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો. OMR શીટ પર છાપેલ તમામ સૂચનાઓનો પણ વિગતવાર અભ્યાસ કરવો, જેથી પરીક્ષા સમયે કોઈ ગૂંચવણ ઊભી ન થાય. આ કસોટીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની કેટેગરી ધરાવતા જે ઉમેદવારો છે તેમાં વિભાગ 1 અને 2 બંનેમાં મળી ઓછામાં ઓછા 35% એટલે કે 70 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે. જ્યારે ST SC કેટેગરી સિવાયના અન્ય તમામ કેટેગરીના મિત્રો છે તેમને વિભાગ 1 અને 2 બંને મળી અને કુલ 40% એટલે કે 80 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે. આ પરીક્ષાનું માળખું, પરીક્ષા પદ્ધતિ અને બાકીની સૂચનાઓ પરીક્ષા પહેલાં સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સૂચનાઓ અને જોગવાઈઓને આધીન રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારને લાલચ કે છેતરપિંડી આશરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારની લાગવગ, દબાણ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરાત સંબંધે વધુ માહિતીની જરૂર જણાય તો તમે છે કચેરીમાં ચાલુ કામકાજના દિવસે અને કચેરીના સમય દરમિયાન અહીં જે તમે સ્ક્રીન ઉપર હેલ્પલાઇન નંબર જોવો છો તેના ઉપર સંપર્ક કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની રીત, સૌપ્રથમ તો આપણે www.sebexam.org ની જે વેબસાઇટ છે તેના ઉપર તારીખ 18/5/2026 થી 30/5/2026 સુધી ઓનલાઈન છે એ ફોર્મ ભરી શકશો અને આ અરજી ફોર્મ છે એ સંપૂર્ણ ચોકસાઈપૂર્વક નામ, અટક, જન્મ તારીખ, જાતિ, કેટેગરી જેવી બાબતો છે એ ખૂબ જ કાળજીપૂર્વક ભરવાની રહેશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં જ ભરવાનું છે. એના માટે સૌપ્રથમ વેબસાઇટ ઉપર જઈશું, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશું અને એપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. આ એપ્લિકેશન ફોર્મેટમાં સૌપ્રથમ તો પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે. અહીં લાલ ફૂદડીનું જે નિશાન કરેલી છે તે તમામ વિગતો ફરજિયાત છે. ત્યારબાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની અને સેવ પર ક્લિક કરતાની સાથે તમારો ડેટા છે એ સેવ થઈ જશે અને એપ્લિકેશન નંબર પણ જનરેટ થશે. ત્યારબાદ હવે તમારે છે ફોટો અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, જેના માટે એપ્લિકેશન નંબર ટાઈપ કરી બર્થ ડેટ ટાઈપ કરો એટલે
તમારો ફોટો અને સિગ્નેચર જે જેપીજી ફોર્મેટમાં અને 15 KB સાઇઝથી વધારે નહીં તેવી સોફ્ટ કોપીમાં અપલોડ કરવાનો થાય છે. હવે જ્યારે એપ્લિકેશન છે એ સંપૂર્ણ વિગત ભરાઈ જાય ત્યારે તમારે છે એ કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને એપ્લિકેશનનું પ્રિવ્યૂ જોઈ અને કન્ફર્મ આપવાનું રહેશે. કન્ફર્મ આપ્યા બાદ આપની જે એ એપ્લિકેશન પૂર્ણ થશે અને ફી ભરવા માટેની વિગત છે એ ખુલશે. આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડથી જ ભરવાની રહેશે, એટલે ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા પરીક્ષા ફી ભરવી પડશે. ખાસ નોંધ અહીં ફરી વખત આવી છે, એટલે આ નોંધ છે મિત્રો ખૂબ જ ગંભીરતાપૂર્વક યાદ રાખજો કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી છે એ બઢતી કે ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે બઢતી ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપશે, પરંતુ પરીક્ષા આપી પાસ થવાથી બઢતી કે ભરતીને લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહીં. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામની વિગતો નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને મોકલવામાં આવશે અને આ અંગે બઢતી ભરતી સમિતિ જે નિર્ણય લે તે જ આખરી ગણાશે. તો આવી શૈક્ષણિક માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.